સિહોરની પીએનઆર સોસાયટી ખાતે દાતાઓના દાનથી દિવ્યાંગ બાળકોને ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગ તેમજ મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું। ભાવનગર જિલ્લાના સિહોર ખાતે છેલ્લા 10 વર્ષથી વધુ સમયથી દિવ્યાંગ મંદબુદ્ધિ બાળકો માટેની સેવાકીય સંસ્થા ધરાવતી પીએનઆર સોસાયટી દ્વારા દાતાના દાનથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે। ત્યારે આ સંસ્થામાં દિવ્યાંગ બાળકો માટે કસરત, ગેમ્સ, અક્ષર જ્ઞાન તેમજ ડૉક્ટર દ્વારા શારીરિક તપાસણી સહિત ટ્રેનર દ્વારા સેવા આપવામાં આવે છે। ત્યારે હાલ આ સંસ્થામાં દિવ્યાંગ બાળકોને ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવાનો અધિકાર છે। ત્યારે સિહોરના યુવા ભામાશા તરીકે જાણીતા દાતા અજયભાઈ શુક્લા દ્વારા આ સંસ્થાના બાળકોને પતંગો, ફિરકી, પંપુડાથી અવાજ શોરબકોર કરી આનંદ સાથે વિવિધ ચહેરા મોહરા તેમજ શારીરિક પૌષ્ટિક વાનગીઓ, તલ મમરા, શીંગના લાડુ, ચીકી તેમજ શેરડીનું વિતરણ કરવામાં આવેલ। આ સંસ્થાના બાળકો ખૂબ ખેલ મસ્તી આનંદ સાથે આ પર્વની ઉમંગ ઉત્સાહ સાથે ઉજવણી કરી હતી। વિકલાંગ બાળકોને જે કંઈ એમની માનસિક જરૂરિયાતો હોય કે એમની શારીરિક જરૂરિયાતો હોય અને એમને એજ્યુકેશનને લગતા તમામ પ્રયત્નો આ ટ્રસ્ટ અને સંચાલકો કરે છે। આ વર્ષે મારા ધ્યાનમાં એવું આવ્યું કે અહીંયા 15 બાળકો ઘણા સમયથી અભ્યાસ કરે છે અને ટ્રસ્ટની નીચે પોતે પોતાની તબિયત સારી સુધારવા માટેના પ્રયત્નો કરે છે। એટલે કાલે મને મીડિયા દ્વારા આપ સૌ મિત્રો દ્વારા જાણવા મળ્યું કે 15 બાળકો અત્યારે અહીંયા છે અને કોરોનાના મહામારીના હિસાબે અઠવાડિયામાં 3 દિવસ ખુલ્લું રાખવામાં આવે છે અને એમને મહિનામાં 1 દિવસ હેલ્થ માટે ડૉક્ટર આવે છે અને એમની હેલ્થ માટેની કાળજી લેવામાં આવે છે। એટલે આજે મને એવું લાગ્યું કે આ બાળકોને પણ આનંદ કરવાનો હક છે અને એમને પણ આપણી વચ્ચે જીવવાનો હક છે અને એટલા માટે આજે મેં પતંગનું, દોરાનું અને થોડી મારી શક્તિ પ્રમાણેની મીઠાઈ આપવાનો પ્રયત્ન કર્યો છે।